જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના ગ્રામ્ય વિસ્તાર સેવાસી ખાતે સીએનજી ગેસ ભરેલા આઈસર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। આ અકસ્માતને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ। એ રોડ છે ત્યાંથી જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે ને એ બી હતું। એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે। એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। પછી મેં કીધું તું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય। તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નાહી ના જતો। તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે। એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો। ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા। પછી એની ટ્રકની પાછળ જ હું હતો। પછી મેં એને કીધું, મેં કશું ના કરીશ, તું ભાગતો ના, તને કશું નહીં થાય, તું બચાયા છે, તારો વાંક નથી। કારણ કે એ પાર્ટી આમેથી અંદર ઘૂસી ગયેલી હતી। તમે કહો તારા વરાવાની આમથી એકદમ જરૂર નથી। તો મેં કીધું ત્યાર પછી મેં 112ને ફોન કર્યો, 108ને ફોન કર્યો, તો એમની વાઈફને તો હોસ્પિટલ પહોંચાડી દીધા છે। ત્યાર પછી આપણે તાલુકામાં રિંગ કરી, એની પછી તમે આગળ અવેલેબલ હતા।